ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી એસઆઈઆરને લઈને બીએલઓની અનેક ફરિયાદો અમને મળી છે। એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા, વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી, એમાં સરકારી તમામ કર્મચારીઓને 15 તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા। વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા। એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે। એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ, નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું। અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરંટ કાઢવામાં આવ્યા છે। એમને ઘરે જઈને પોલીસ ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે। ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે, તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ? અને ઘણી આંગણવાડી બહેનો બીએલઓ તરીકે એમની બળજબરીથી કામગીરી એમને કરાવવામાં આવે છે। ત્યારે એમનું કહેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલઓની કામગીરી કરાવવા જઈએ, નાના નાના ભૂલકાઓને અમારે હાચવવાના કઈ રીતના? ભૂલકાઓ રોડ પર દોડી જાય, કોઈ વાહનની અડફેટે આવી જાય તો એની જવાબદારી કોણ? ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે, 24,600 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે। કેમ સરકાર આપતી નથી? આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે 58 વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો, જે સચિવ સેક્રેટરીઓ, જે હસમુખ ઢળિયા હોય, કે નાથન હોય, એમને તમે 72 વર્ષ સુધી એક્સટેન્શન આપો છો। એટલે આ જે નીતિ છે, ઉચ્ચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને 58 વર્ષે રિટાયર કરી દેવાની છે। એમની કોઈ સલામતી નથી। એમને જે પેન્શન છે, જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે, એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે। ત્યારે અમે બધા અમારા બૂથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલઓને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે।